મજામાં. અમને એમ થયું કે એ અંગ્રેજીમાં બોલશે, અમને કોઈ વર્ડ સમજાશે નહીં તો અમે શું કરશું. પછી અમને એમ થયું કે ના, આવતા વેત મેડમે અમને એમ કીધું કે જય શ્રી કૃષ્ણ કેમ છો, તો અમને એમ થયું કે ના હાય ગુજરાતી તો આવડે છે. કલા અમારામાં છુપાયેલી છે. અમને કાંઈ ગર્વ થયો, અનુભવ થયો. અમને થોડીક વાર તો એવું થઈ ગયું તમે જાણે સ્વર્ગમાં આવી ગયા હોય એવો અનુભવ થયું. એમ વિશ્વાસ નહોતો કે આવા બધા સેલિબ્રિટી નીતા અંબાણી આટલા સરસ, બહુ સરસ બાંધણી પોતે પણ પહેરે છે અને એ પણ એમ કહે છે કે બાંધણી તો પહેરવી જ જોઈએ. જામનગરના લાલપુરમાં 2 દિવસ પહેલા અચાનકથી નીતા અંબાણી મુલાકાતે પહોંચ્યા હતા. અહીં નીતા અંબાણીએ બાંધણી કેન્દ્ર સાથે સંકળાયેલી મહિલાઓ સાથે વાતચીત કરી હતી. આ વિસ્તારમાં 400 જેટલી મહિલાઓ બાંધણી કેન્દ્ર સાથે સંકળાયેલી છે અને રોજગાર મેળવી રહી છે. ત્યારે આ મહિલાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી નીતા અંબાણી અહીં પહોંચ્યા હતા. આ દરમિયાન મહિલાઓ સાથે ગુજરાતીમાં વાતચીત કર્યા બાદ નીતા અંબાણીએ 2-3 મહિલાઓના ઘરની પણ મુલાકાત લીધી હતી. જો કે આ મહિલાઓએ શું અનુભવ્યું હતું નીતા અંબાણી સાથેની મુલાકાતને લઈને તે આ મહિલાઓના મોઢેથી જ સાંભળો. હું આજે તમને નીતાબેન આવ્યા અને અમારા મનમાં શું વિચાર હાલતા હતા એના વિશે થોડુંક કહીશ. આવતા પહેલાં અમને એમ થયું કે આવડા મોટા મહાન વ્યક્તિને મળવા અમને એમ થયું કે એ અંગ્રેજીમાં બોલશે, અમને કોઈ વર્ડ સમજાશે નહીં તો અમે શું કરશું. કેટલા એવા વિચાર ઉત્પન્ન થતા હતા કે એવું થતું હતું કે પછી અમને એમ થયું કે ના, આવતા વેત મેડમે અમને એમ કીધું કે જય શ્રી કૃષ્ણ કેમ છો, તો અમને એમ થયું કે ના હાય ગુજરાતી તો આવડે છે. પછી એમ થયું કે શું આ કલાથી તમને શું થાય. પછી અમારા કલાના થોડાક વખાણ કર્યા અને અમારા હસબન્ડ શું કરે એના વિશે પણ પૂછ્યું, અમારા વિશે જ નહીં, અને અમારા બાળકો વિશે પૂછ્યું કે તમારા ગામમાં એવી સારી સ્કૂલો છે કે નહીં, એમ કે તમારા બાળકો માટે શિક્ષણ છે કે નહીં. તો અમે એ કીધું કે ના શિક્ષણ છે અમારા બાળકો માટે એમ. પછી એને એવું કીધું કે તમે આ કલાથી કેટલા ખુશ છો, તો અમે એમ કીધું કે હા આ કલાથી અમે એટલા ખુશ છીએ કે અમને એમ થાય છે કે આમાં અમે ખાલી એક મહેનત નથી જોડેલી, અમારી આરે એટલી વસ્તુ જોડાયેલી છે કે આ બાંધણી ભરીએ છીએ ત્યારે અમારા છોકરા પાણી માગે છે ને તો અમે એમ કહી કે આ ફૂલ પૂરું કરી લઈને પછી આપીએ. એ ફૂલ 5 મિનિટમાં પૂરું ના થાય, એ ફૂલ ઓછામાં ઓછું અડધી કલાકે પૂરું થાય. અમારું બાળક અડધી કલાક સુધી આ પાણી હાટું બેઠું રહે છે, પછી અમે એને આપીએ છીએ. એટલી આને મહત્ત્વ આપીએ છીએ કે અમારી રોજીરોટી આના ઉપર છે એટલે અમે એટલું મહત્ત્વ આપીએ છીએ. અને ખાસ કે અમને ગર્વ છે કે જામનગર સેન્ટર ઉપર બાંધણીનું આ હાલે છે પણ કારીગરની ક્યારેક કિંમત થાય. તો અમારે આજ કાલે એમ થયું કે ના, અમારી બાંધણી ભરાતા એ લોકો વેપારી સુધી પૂગે છે. જો અમે જ ના ભરતા હોય ને આનું મહત્ત્વ ના સમજતા હોય તો વેપારી આ લોકો વેચાણ કરી શકવાના નથી. એટલે ખાસ કઈ તો અમારી મહેનત આની હારે સંકળાયેલી અને જોડાયેલી છે. તો આજ અમને એમ થયું કે ના, અમે કાંઈક ભલે સામાન્ય માણસ તરીકે અમે એક કલા અમારામાં છુપાયેલી છે. અમને કાંઈ ગર્વ થયો, અનુભવ થયો. અમને થોડીક વાર તો એવું થઈ ગયું તમે જાણે સ્વર્ગમાં આવી ગયા હોય એવો અનુભવ થયું. અને કાલે થોડીક વાર એવું થયું કે મોડું થાય છે, ઘરે જઈને હસબન્ડ શું કહેશે, પણ એવું થયું કે જે થાય એને ફોડી લેશું, બાકી આજ અમારા માટે જીવી લઈ એવું થોડુંક અમને થયું. અને અમને જોતાં થોડુંક એવું થયું કે આજ અમે 400 બહેનો બાંધીએ છીએ તો કાલે 600 પણ ઊભું થશે. અને આજ અમે લાલપુરનું નામ આટલું રોશન કર્યું તો અમને એમ થયું કે કાલે 600 બેન, એના પછી 800, 1000 એમ કરતાં કેટલાય વ્યક્તિઓ જોડાશે અને આમાં કેટલાની રોજીરોટી. અને બાંધણી એ વસ્તુ એવી છે કે તે ક્યારેય આજ કેટલા વર્ષોથી જોઈને હજી કેટલા વર્ષો હાલશે એ આપણે બધાને ખબર જ છે. અને આ જોઈ તો આ ઉદ્યોગ એવો છે કે ઘરે બેઠા કરી શકીએ. અમારી હસ્તકલાને થોડુંક આગળ લઈ જવા માટે એ અમને ખાસ અમારી મહત્ત્વની મુલાકાત લીધી હતી અને અમને પૂછ્યું હતું કે આ બાંધણી કેવી રીતે ભરાય છે, કેટલો ખાસો સમય લાગે છે, તમને શું મળે છે વળતર, અને તમારા ઘરમાં કોણ છે,
મારા બાળકને પણ મળ્યા હતા અને એને બોલાવ્યો હતો, એનો પરિચય લીધો હતો, સ્કૂલનું નામ પૂછ્યું હતું, પછી એને શું ગમે છે, એની પોતાની ઇન્ડિયા ટીમનું પણ નામ એને લીધું હતું કે તને ખબર છે, તો મારા સનને ખબર નથી કે ના મને ખબર નથી, હવે મોટા થઈને શું બનવું છે, તો કે મારે પોલીસ બનવું છે. એ તો ગૌરવની વાત છે. એટલે થોડાક નજીક આવી ગયા હતા અને હક કરી લીધું હતું. ત્યારે એમ વિશ્વાસ નહોતો કે આવા બધા સેલિબ્રિટી નીતા અંબાણી આટલા સરસ, બહુ સરસ બાંધણી પોતે પણ પહેરે છે અને એ પણ એમ કહે છે કે બાંધણી તો પહેરવી જ જોઈએ, બરાબર. અને મારા સનને તો એટલું હક કરી લીધું હતું કે વાત ન પૂછો, કે એ થોડોક આમ નર્વસ થઈ ગયો હતો કે મને બોલાવે છે, હું શું બોલું શું ના બોલું. મને એટલું આકર્ષણ હતું કે એ આવશે તો હું શું બોલીશ શું ન બોલું, બરાબર, કેવી રીતે એની સાથે વાત કરીશ, પણ એકદમ સરળતાથી વાત કરતા હતા અને ગુજરાતીમાં જ કરતા હતા. અને લાલપુર ગૌરવની વાત છે કે એ અમારે ત્યાં વિસ્તારમાં આવ્યા અને અમારી મુલાકાત લીધી અને અમને બહેનોને આગળ લઈ ગયા કે ના, બહેનો પણ પોતાના પગ પર ઊભા રહી શકે છે. નીતાબેન અંબાણી અમારે ત્યાં બાંધણા વિશે આવ્યા હતા. એને વિમલભાઈ રાજકોટથી મજેઠિયા જોડે કોન્ટેક્ટ થયો. એને કહ્યું કે અમારા લગ્ન માટે તમને ઓર્ડર આપવો છે તો અમને તાત્કાલિક બાંધણી કરી આપો. તો વિમલભાઈએ એને કીધું કે અમે તાત્કાલિક બાંધણી ન કરી આપીએ, આમાં હેન્ડવર્ક હોય તો થોડી એમ કે ટાઈમ જોઈએ. તો એને કીધું કે તમે હેન્ડવર્કથી કેમ કરો છો, અમારે જોવું છે. એટલા માટે એને અમને બધી બહેનોને બોલાવ્યા અને અમારી મુલાકાત લીધી અને અમને બધું પૂછ્યું તમે કેમ બાંધો છો, શું કરો છો, કેવી રીતના બાંધો છો, આટલા નંગ કેટલા ટાઈમ આપો છો. એટલે એને બધું જોયું અને એને આનંદ આવ્યો અને એને ખબર પડી કે હસ્તકલા માટે જ આ બાંધણી તૈયાર થાય છે અને વાર પણ લાગે છે. એટલે એને ખૂબ આનંદ આવ્યો. નીતાબેને શું સારું મને કીધું, સમજાવ્યા. બેન તમે કે આમાં રોજગારી કરી મેં, તમારા છોકરા ક્યાં ભણ્યા? મેં સરકારી સ્કૂલમાં. તો કે કેટલું ભણ્યા? મેં તો એક નાની મોટી છોકરીએ પીટીસી કરી છે, નાની છોકરી કોલેજ ક્યાં કરી? જામનગર. મેં કીધું. તો કે છોકરાએ મેં તેને ડિપ્લો કરાવી. તો કે સારું કર્યું તમે એક બાંધણા બાંધીને. મેં કીધું હા બાંધણા બાંધીને મેં છોકરાને ભણાવ્યા, ધંધે લગાવ્યા. અત્યારે છોકરો શું કરે છે? મેં તેને અત્યારે અમને 15,000 પગાર દે તો 50% અમારા છોકરાના કારખાનામાં ભાગ છે ને હમણાં બીજું કારખાનું છોકરાએ કર્યું એમાં 10% ભાગ રાખ્યો છે. ને નીતાબેન એમ કીધું સારું પણ તમે એક દી તમે એક ફેર અમારી ઘેરે જરૂર આવજો. મેં કીધું હા. નીતાબેન અંબાણી આવ્યા હતા લાલપુરમાં તો એને અમારા બાંધણીના ખૂબ વખાણ કર્યા અને અમને ઘરે બેઠા આ કામ મળી રહે છે એટલે અમને ખૂબ આનંદ થાય છે. અમારું ઘર સચવાઈ રહે છે, બાળકો સચવાઈ રહે છે, અથવા અમે બધું કામ ઘરે બેઠા કરી શકીએ છીએ. અમને બાંધણીનો એટલો શોખ છે. નીતાબેને અમારું કામ જોયું અને એને ખૂબ અમને પ્રોત્સાહન આપ્યું છે અને અમને ખૂબ ગમ્યું. લાલપુરમાં બાંધણી ઉદ્યોગ લગભગ 400 જેટલા બહેનો છે. એ જામનગરની શાન કહેવાય એવી બાંધણીનું કામ કરે છે, અલગ અલગ ડિઝાઇનથી. 200 રૂપિયાથી માંડીને 2 લાખ સુધીના વર્કર જે કંઈ છે વર્કો કામ કરે છે એવા, અને નાના નાના કામમાં ખૂબ જ ચીવટતાપૂર્વક 400 બહેનો કામ કરે છે. અને એને પ્રોત્સાહન આપવું રૂપે નીતાબેન અંબાણી જ્યારે આવ્યા હોય ત્યારે બહેનોનો મોટા ઉપરથી એવું લાગે છે કે આવતારા સમયમાં એના વર્ષ એટલો બધો છે કે બહેનો હજુ વધારે એમાં પ્રોત્સાહિત થઈને જોડાશે. અને મોદી સાહેબનું જે લોકલ ફોર વોકલનું સ્વપ્ન છે અને જે નાના હસ્તકલા ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનું, જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ નાના સખી મંડળો બનાવી અને એમાંથી આવક ઊભી કરવા માટે થઈને પ્રોત્સાહન રૂપે લોન આપી અને એને પ્રોત્સાહન આપતા હતા. ત્યારથી ઘણા બધા સખી મંડળો પ્રખ્યાત છે. અને આ જે લાલપુરનો આ મોટો ઉદ્યોગ કહેવી શકાય જામનગર તાલુકા જિલ્લાનો, અને એમાં લાલપુર તાલુકામાં અને લાલપુર પ્રોપરમાં 400 જેટલા બહેનો અત્યારે છે, કામ કરે છે આવતા સમયમાં. અને પોતાના બાળકોને એક જે પોતાના ફ્રી ટાઈમમાં જે કંઈ પોતે 4-6 કલાકનો ટાઈમ બધે ઘરકામ કરી અને એમાંથી એક્સ્ટ્રા ઇન્કમ મળે છે, એમાંથી બાળકોને સારી રીતે ભણાવી શકે છે, પોતાના પરિવારને હેલ્પ કરી શકે છે. અને આવનારા સમયમાં કોઈ પણ બેન પગભર હોય અને બાંધણી આવડતી હોય તો પોતાનું પરિવારનું ગુજરાન પણ ચલાવી શકે છે. મહત્વનું છે કે આગામી દિવસોમાં મુકેશ અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન છે, ત્યારે તેઓ આ લગ્નમાં મહેમાનોને બાંધણી ભેટમાં આપવાના હોવાથી લાલપુર બાંધણી કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા અને અચાનક મહિલાઓ સાથે મુલાકાતને લઈને વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. જામનગરથી દર્શન ઠક્કરનો અહેવાલ, ગુજરાત તક.